ભાવનગરના મહુવામાં પાલિકા તંત્રની દબાણ હટાવ ઝુંબેશ મહુવા નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી। ગાંધીબાગ અને મેઘદૂત સિનેમા વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા। પોલીસ બંદોબસ્તની સાથે ચીફ ઓફિસરની હાજરીમાં કામગીરી હાથ ધરવામાં આવી। અગાઉ નોટિસ આપવા છતાં પણ દબાણ દૂર ન થયા, ત્યારે દુકાનો અને લારી ગલ્લા સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા। માર્ગ પરથી તમામ નડતરરૂપ દબાણો દૂર કરાશે। નગરપાલિકાની જગ્યાઓ છે એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી। છેલ્લે પણ એક દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી, તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે, એને હટાવવાની કામગીરી આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ગીર સોમનાથના તલાલા માર્કેટ યાર્ડ નજીક ટ્રેક્ટરનો અકસ્માત થયો। માર્કેટ યાર્ડની સામે આવેલા પુલ પર ટ્રેક્ટર ન ચડી શકતા રિવર્સ થયું અને ટ્રેક્ટરનો આગળનો હિસ્સો પુલના એક તરફ ફસાઈ ગયો। ટ્રેક્ટર રિવર્સ થતા ચાલક નીચે કૂદી પડ્યો, ત્યારે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ટ્રેક્ટરનો આગળનો હિસ્સો પુલના એક તરફ ફસાઈ ગયો હતો। દ્રશ્યો જોઈ રહ્યા છો ગીર સોમનાથના તલાલા માર્કેટ યાર્ડના દ્રશ્યો, જ્યાં માર્કેટ યાર્ડની સામે આવેલા પુલ પર ટ્રેક્ટર ન ચડી શકતા રિવર્સ થઈ ગયું હતું।